ભાવનગર શહેરમાં પ્રતિબંધિત જગ્યાઓ પર તમાકુ ગુટકા પાન માવા જેવાનો ઉપયોગ પર લગામ લગાવવા ડિસ્ટ્રિક્ટ ટોબેકો સેલ સક્રિય બન્યું છે ત્યારે આજે સરટી હોસ્પિટલમાં આવતા દર્દીઓને સગા સહિત સામાન્ય જનતાની સામે ડિસ્ટ્રિક્ટ ટોબકો સેલ દ્વારા કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી। ડિસ્ટ્રિક્ટ ટોબેકો સેલ સરટી હોસ્પિટલમાં ટ્રોમા સેન્ટર અને અન્ય બિલ્ડિંગ બહાર જાહેરમાં હોસ્પિટલના પટાંગણમાં જાહેરમાં ગુટકા તમાકુ પાન માવા અને બીડી સિગારેટ જેવા વ્યસન કરતા લોકો સામે દંડની કાર્યવાહી હાથ ધરી હતી। ₹10થી લઈને વધુ રકમ સુધીનો દંડ ઝીંકી કડક કાર્યવાહી હાથ ધરાઈ હતી।